તો આજે આપણે બનાવવાનું છે ચીઝ પનીર ગોટાળો. તો એના માટે આપણે અહીંયા લઈ લીધું છે તેલ. હવે એમાં આપણે એડ કરીશું બટર. બટર ઓગળી ગયા પછી એડ કરીશું જીરું અને પછી એડ કરીશું આપણે ચોપ કાંદા. હવે બધું બરાબર મિક્સ કરી અને એને ગોલ્ડન બ્રાઉન થાય ત્યાં સુધી આપણે એને ચડવા દઈશું. હવે તમે અહીંયા જોઈ શકો છો. હવે આપણે એડ કરીશું ચોપ મરચું અને હવે એડ કરશું ચોપ ટમેટા, આદુ લસણની પેસ્ટ અને પાલકની ગ્રેવી. હવે બધું બરાબર મિક્સ કરી દઈએ અને હવે આપણે એડ કરીશું ગ્રીન લસણ, સ્વાદ પ્રમાણે મીઠું અને ધાણા, હળદર, ધાણા જીરું પાવડર, ગોટાળો મસાલો, ગરમ મસાલો. હવે આપણે બધું ફરીથી મિક્સ કરી દઈએ અને અહીંયા આપણે હોમમેડ પનીર બનાવ્યું છે, આપણે એનો ઉપયોગ કરીશું. તો હવે આપણે એને ખમણી લઈએ અને હવે અહીંયા આપણું બેઝ જે ગોટાળાનું છે એકદમ રેડી થઈ ગયું છે અને તેલ બટર છૂટું પડી ગયું છે. તો હવે આપણે એડ કરીશું પનીર અને હવે એડ કરીશું આપણે ચીઝ. હવે એને ફરીથી બધું બરાબર મિક્સ કરી દઈએ અને એડ કરીએ થોડું પાણી અને થોડી વાર માટે એને ફરીથી આપણે ચડવા દઈએ. અને હવે તમે અહીંયા જોઈ શકો છો આપણો ચીઝ પનીર ગોટાળો બનીને એકદમ રેડી થઈ ગયું છે. એન્ડ હવે લાસ્ટમાં એડ કરીશું લેમન જ્યુસ.